तो जय माताजी मित्रों, स्वागत है तमारू आज एक नवा एडिटिंग वीडियो अंदर। तो मित्रों आज તમે જે ડેમોની અંદર ટેટસ જોયું છે તેવું ટેટસ બનાવતા આપણે શીખવાના છે। જો તમારે પણ કંઈક આ રીતનો ટેટસ છે તે બનાવવો તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનો રહેશે। અને આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો અને બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો અચૂકથી જોઈન કરી લેજો અને ફૂલ ડેમો ટેટસ તમારે જુઓ તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે આપણે શરૂ કરી દઈએ છીએ। ફૂલ પ્રોજેક્ટ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપેલું છે, ડાઉનલોડ કરીને એડ કરી લેવાનો છે। જેવો તમે મિત્રો એડ કરશો એટલે તમારે આ રીતે આવી જશે। તો અહીંયાથી કોઈ પણ ફોટો તમારો હોય એ એડ કરી લેવાનો છે। તો ફોટો એડ કરવા માટે નીચે આપેલું પ્લસનું આઇકન છે, આ પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે, મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી મિત્રો ફોલ્ડર તમારે શોધી લેવાનું છે, જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય તે ફોલ્ડર શોધીને તમારે ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે કોઈ પણ ફોટો તમને એડ કરીને અહીંયાથી બતાવી દઈએ છીએ અને તમે તમારો ફોટો હોય તેવો એડ કરી લેવાનો છે। આ રીતનો ફોટો આપણી જોડે છે, આ ફોટાને અહીંયા નીચે મોવન ટ્રાન્સફરના ઓપ્શન પર ક્લિક કરીને બીજા નંબરનું ઓપ્શન રોટેશનનું છે તેના પર ક્લિક કરીને રોટેટ કરી લેવાનું છે। તો અહીંયાથી રોટેટ કરી લેવાના 90 ડિગ્રી તમારે રોટેટ કરી લેવાનું છે। ફોટો આ રીતનો 90 ડિગ્રી રોટેટ કર્યા બાદ ફોટો તમારો આ રીતનો સેટ થઈ જશે। તો આ તે 90 ડિગ્રી રોટેટ કર્યા બાદ પહેલા નંબરનું આઇકોન ઉપર છે તેના પર ક્લિક કરીને ફોટાને આ જગ્યાએ સેટ કરી લેવાનું છે। આટલું કર્યા બાદ અહીંયાથી તમારે સોંગના એન્ડમાં જઈને ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેશે। સોંગના એન્ડમાં જતો રહેશે, ફોટો ખેંચ્યા બાદ અહીંયાથી તમારે 3 લાઈન આપે છે, આ 3 લાઈન ઉપર ક્લિક કરીને સૌથી નીચે ફોટાને ખેંચી લેવાનું છે। જે આપણું સોંગ આપેલું છે સોંગના ઉપર તમારે લાવીને સેટ કરી લેવાનું છે। આટલું કરશો એટલે તમારો ફોટો આ રીતનો સેટ થઈ જશે અને તમારું ટેટસ છે તે બની જશે। હવે તમારે ટેટસને સેવ કરવાનું રહેશે। તો શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવા છે અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।